નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું પ્રથમ સત્રાંત પરીક્ષા જે ચાલુ થવા જઈ રહી છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયનું કુલ 80 ગુણનું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલું જે પેપર છે મોસ્ટ આઈએમપી એવું પેપર છે જેનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર અ થી। નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે, જેમાં પહેલું કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી હતી, તો એમની અંદર જવાબ આવશે લોર્ડ વિલિયમ બેન્ટિંકે। બીજું છે છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહ કયા પ્રકારની ખેતી કરતા હતા, તો સ્થાયી પ્રકારની। એમના પછી ત્રીજું છે ભારતમાં ગળી ઉત્પાદન કેટલી પ્રથા હતી, તો 2 પ્રથાઓ હતી અને આ 2 પ્રથાઓ કઈ કઈ હતી તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે। ચોથું પ્રશ્ન છે બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો, તો પોર્ટુગીઝોએ આપ્યો હતો। મિત્રો આ પેપરની અંદરથી 80% જેટલા પ્રશ્નો પૂછાઈ શકે તેવા છે, તો અત્યારે આ પ્રશ્ન પેપર તૈયાર કરી લેજો જેથી કરીને તમારા પેપરની અંદર તમે સારા માર્ક્સ લાવી શકો। પાંચમું છે વધુ પડતી અતિશય સિંચાઈથી જમીનની ખાલી જગ્યા થાય છે તો ઉત્પાદન શક્તિ ઘટે છે। છઠ્ઠું છે બિન નવીનીકરણીય સંસાધનો કયા કયા છે, તો કોલસો અને ખનિજ તેલ। સાતમું નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે, તો ઝૂમ ખેતીમાં। આઠમું ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા આશરે કેટલા ટકા સુધી વીજળીની બચત થાય છે, તો એમાં આવશે 30%થી 35% સુધી। નવમું આપણા બંધારણમાં દેશમાં કેવા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે, તો સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ છે। 10મું સંસદની કારોબારીના વડા કોણ હોય છે, તો પ્રધાનમંત્રી હોય છે। પ્રશ્ન નંબર 2 છે નીચે આપેલા વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો। ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ખાલી જગ્યા લડતા લડતા વીરગતિ પામ્યો, તેમાં આવશે ટીપુ સુલતાન। બીજું જેલમાંથી મુક્ત થયા પછી બિરસાએ ખાલી જગ્યા ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત કર્યા, તો સફેદ ઝંડાવાળું। ત્રીજું અંગ્રેજો 1857ના સંગ્રામને માત્ર ખાલી જગ્યા કહે છે, તો સૈનિક વિદ્રોહ કહે છે। ચોથું બેંગ્લુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના થતાં ખાલી જગ્યા ઉદ્યોગને નવી દિશા મળી, તો લોખંડ અને પોલાદ। પાંચમું ખાલી જગ્યા વિવિધ કીટકોનો આહાર કરી તેમની સંખ્યાને નિયંત્રિત રાખે છે, તો પક્ષીઓ। છઠ્ઠું ધાતુગાળન ઉદ્યોગમાં ખાલી જગ્યા ખનિજોનો ઉપયોગ થાય છે, તો ધાતુમય। સાતમું દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે, તો મધ્યપ્રદેશ। આઠમું સઘન ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહેવાય, તો વ્યાપારી ખેતી પણ કહેવાય। નવમું ખાલી જગ્યાએ લોકશાહીનું મહત્વનું પાસું છે, તો સ્વતંત્રતા। 10મું લોકસભાના સભ્યપદના ઉમેદવારની ઉંમર ખાલી જગ્યા વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ, તો 25 વર્ષ। પ્રશ્ન નંબર બીજાનો અ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમાં પહેલું બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સ્થળાંતરમાં વીત્યું હતું, તો સાચી વાત। મહાત્મા ગાંધીજીએ સ્વતંત્ર ચળવળના ભાગ સ્વરૂપે દેશમાં સ્વદેશી આંદોલન શરૂ કર્યું, તો એમાં આવશે સાચું। એમના પછી ત્રીજું છે ભારતમાં જમશેદજી તાતાએ સાંકરી હાલનું જમશેદપુર ખાતે લોહ ઉત્પાદનનું સર્વપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું, તો મિત્રો આ પણ આવશે સાચું। ચોથું છે વધુ પડતી અતિશય સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ વધે છે, તો આ વાત ખોટી છે। કોલસો તાપવિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે વપરાય છે, તો સાચું। હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે, તો સાચું। બંધારણની જોગવાઈ મુજબ હોદ્દાની રૂએ દેશના ઉપરાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના સ્પીકરની જવાબદારી નિભાવે છે, તો સાચી વાત છે। ત્યાર પછી કારણો આપી અને વિધાનો પૂર્ણ કરવાના છે મિત્રો। તો હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે, જેથી કરીને વિડીયો લેક્ચર લાંબો ન થાય અને તમે ટૂંક સમયની અંદર વિડીયો લેક્ચર જોઈ શકો। જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરી દેજો, સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા કોઈ પણ વિડીયો આપણે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમને